વિશ્વરૂપ દર્શન યોગ અધ્યાય 11 અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, આપ મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે. ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો. હે પુરુષોત્તમ, આપનું જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો. આથી શ્રી કૃષ્ણે જણાવ્યું, હે પાર્થ, મારા રૂપો અનેક પ્રકારના વર્ણ અને આકૃતિવાળા છે. તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો. દૈત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારોને, મરુતોને જો. તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને જો. આ મારા શરીરમાં એક સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત ને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો, પરંતુ તું તારા ચર્મ ચક્ષુથી એ જોઈ શકવાનો નથી. તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી મારો ઈશ્વરીય યોગ જો. આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું. અનેક મુખ અને નેત્રવાળું, દિવ્ય આભૂષણોવાળું, દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું, અનેક આયુધોવાળું, અતિ આશ્ચર્યમય, અત્યંત પ્રકાશિત ને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈને રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યો, હે દેવ, આપના આ રૂપમાં તો હું સર્વે દેવતાઓને, ભૂતગણને, સર્વે બ્રહ્મને, સર્વે મહર્ષિને, મહાદેવને ને દિવ્ય સર્પોને જોઉં છું. હે વિશ્વેશ્વર, આપને અનેક ઉદરવાળા, અનેક ભુજાઓવાળા, અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું ને આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. હું તો આપને મુકુટ, ગદાને, ચક્રધારી, પૂર્ણ કાંતિવાળા, સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું. આકાશ અને સર્વ દેવતાઓ આપથી પરિપૂર્ણ છે. આથી આપના આ અલૌકિક ને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે. આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, અશ્વિની કુમારો, વિશ્વદેવો, પિતૃઓ, ગાંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિસ્મય પામીને આપને જુએ છે. આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છે. હે વિષ્ણુ, તમારું આકાશવ્યાપી તેજવાળું, અનેક વર્ણવાળું રૂપ, પહોળા કરેલા મોઢાને મોટી આંખોને જોઈને હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું. ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી. આપની વિકરાળ દાઢને, પ્રલયકાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી. મને દિશાઓનું પણ ભાન રહેતું નથી. હું ત્રાસ પામી રહ્યો છું. તેથી હે જગતના નિવાસસ્થાન, હે દેવેશ, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શિખંડી, દૃષ્ટદ્યુમ્ન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે. જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય છે તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશે છે. હે વિષ્ણુ, આપ આપના મુખોથી સમસ્ત લોકના વીરોને ગળી રહ્યા છો. તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે. તમે ઉગ્ર રૂપધારી કોણ છો? કૃપા કરીને મને કહો. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો, હે અર્જુન, હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું. આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. આથી કરીને બંને સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તું યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં, નાશ પામશે. માટે હે અર્જુન, તું ઊભો થઈ જાય ને યશ મેળવ. શત્રુઓને જીતીને ધન ધાન્યવાળું રાજ્ય ભોગવ. મેં આ લોકોને પ્રથમથી જ મારેલા છે. તું તો માત્ર નિમિત્તરૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ. આ વખતે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહે છે કે હે રાજન, આ વચનો સાંભળીને ધ્રુજતો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અંતર્યામી, આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે. રાક્ષસો ભયભીત થઈ સર્વે દિશામાં ભાગે છે. સિદ્ધોના સમૂહ નમસ્કાર કરે છે. એ બધું યોગ્ય છે. આપ તો આદિદેવને સનાતન પુરુષ છો. આપ તો જગતના પરમ આશ્રય
અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો, એટલે આપને હજારો નમસ્કારો. આપને આગળથી ને પાછળથી પણ નમસ્કારો. આપની બધી બાજુથી નમસ્કારો. હે પરમાત્મા, સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવા જે સંબોધન કર્યા છે, તેમજ વિહાર, શૈયા, આસન, ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદર થયો હોય તે માટે હું ક્ષમા માગું છું. આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો. આપના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના, મિત્ર મિત્રના, પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે, તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાની યોગ્ય છો. હવે આપ પ્રસન્ન થાઓ ને કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા થાઓ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે તારા વિના બીજાએ પહેલાં જોયું નથી. તે રીતે હું ન વેદોથી, ન તપથી, દાનથી, ન યજ્ઞથી જોવા મળું છું. તું ભય રહિત થઈને મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે હે રાજન, આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. અર્જુને આ સ્વરૂપ જોઈને આનંદ પામી બોલ્યા, હે જનાર્દન, આપના અતિ શાંત સ્વરૂપ જોઈને મારું ચિત્ત શાંત થયું, મારો ભય દૂર થયો અને હું સ્વસ્થ બન્યો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ રૂપ જોવા માટે દેવ સદા તત્પર રહે છે. તને કહ્યું તેમ વેદાભ્યાસથી, ઉગ્ર તપથી, દાનથી, યજ્ઞથી તે શક્ય નથી, પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે, ને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે. હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, તે મને પામે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સંપૂર્ણ.